નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મંગલ। નવા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે 45 દિવસના તલ થઈ ગયા, એટલે હવે આપણે આમાં પાણી આપી દીધું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં કે તલ ડૂબવા ન જોવે। અને પાયાને ખાતરની વાત કરીએ તો અત્યારે મિત્રો આપણે યુરિયા અને એની સાથે સલ્ફર 90% આવે છે તે નાખ્યું છે આપણે આમાં। અને ત્યાર પછી આપણે આમાં પાણી આપવાનું ચાલુ કરી દીધું છે। આ અક્ષય કંપનીના આલા તલ છે, અક્ષય કાળા તલ, સારી વેરાયટી થાય છે। તો આવા કંઈક તલ છે। અને મિત્રો 35 દિવસે પાણી આપી દીધું છે। એકવાર પારી કાઢવી અને પાયામાં ખાતર મેં તમને વાત કરી એવી રીતના એ ખાતરો આપી દીધા છે। અને હવે પાછું જ્યારે 10 થી 12 દિવસે પાણીની જરૂર પડે ત્યારે પાણી આપવાનું હોય છે, કારણ કે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે એકદમ, તો એ પ્રમાણે આને પાણી આપવું પડે છે મિત્રો। બાકી દવાની વાત કરીએ તો મિત્રો, જે સુસિયા પ્રકારની થ્રીપની એ દવા છાંટવાની હોય છે। તેમાં કોઈ પણ સારો એવો ફૂગનાશક પાવડર પણ સાથે નાખવો, જેથી કરીને તલના સુકારાનો પ્રશ્ન ન રહે। અને મિત્રો, તમે પાણી સાથે કોઈ સારો ફૂગનાશક પાવડર પણ પાઈ શકો છો, જેથી કરીને સુકારો ન આવે, છોડ સુકાઈ ન જાય તલના। વિટાવેક્સ પાવર છે, રોકો પાવડર છે, સાફ પાવડર છે, આવા કોઈ પણ પાવડરનો તમે પાણી સાથે પાઈ પણ શકો છો। અને પંપમાં જે એગ્રોવાળા ભલામણ કરે એ પ્રમાણે છંટકાવ પણ કરી શકો છો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો મિત્રો। પશુપાલન અને ખેતીવાડીના આવા અવનવા વિડીયો આવતા રહેશે આપણી યુટ્યુબ ચેનલમાં। તો બધા જ મિત્રોને જય દ્વારકાધીશ, જય મા મંગલ।